નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 7 સંતુલન એ ટોપિક પર આપણે આજે આગળ વધીશું. આજનો જે ટોપિક છે એ એસિડ બેઝ સિદ્ધાંતો પર આધારિત છે. 11મા ધોરણનો આ પોઈન્ટ 12મા ધોરણની અંદર પણ કામમાં લાગશે. બહુ સારો પોઈન્ટ છે જેના આજે આપણે કોમ્પિટિટિવ એક્ઝામ લેવલ પર આપણે જોવાનો છે. તો આજે વિડીયો લેક્ચર 7 છે, એની અંદર આપણે એસિડ બેઝ સિદ્ધાંતો વિશે ડિસ્કસ કરીશું. તો પહેલું ટાઇટલ છે એસિડ બેઝ સિદ્ધાંત. તો ભૂતકાળની અંદર આપણે જાણ્યા છે કે એસિડ સ્વાદે ખાટા હોય છે, આ રીતે વ્યાખ્યા હતી, ગુણધર્મોને આધારે વ્યાખ્યા હતી. હવે જે એસિડ બેઝની જે વ્યાખ્યાને સંકલ્પની વ્યાખ્યા લેવામાં આવે છે, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એ કેવી પ્રક્રિયા કરે છે, શું અનુભવે છે, એને આધારે જે વ્યાખ્યા બનાવે છે એને એસિડ બેઝની સંકલ્પની વ્યાખ્યા કહેવાય. જેમાં 3 એસિડ બેઝની સંકલ્પની વ્યાખ્યા છે. પહેલી આવશે આર્હેનિયસ એસિડ બેઝ સિદ્ધાંત, બીજા નંબરમાં આવશે લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંત અને ત્રીજો લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત. સૌપ્રથમ આવેલો આર્હેનિયસ, એમણે આ પ્રયોગો કર્યા હતા, એમાં થોડીક મર્યાદા હોવાને કારણે ત્યારબાદ લોરી બ્રોન્સ્ટેડ નામના વૈજ્ઞાનિક આવ્યા, એમણે બહુ સારું યોગદાન આપ્યું અને એમાં પણ થોડોક માઇનસ પોઈન્ટ હોવાને કારણે ત્યારબાદ લુઈસનો સિદ્ધાંત, જેને એસિડ બેઝનો સર્વવ્યાપક સિદ્ધાંત કહેવામાં આવે છે. હવે આપણે સિદ્ધાંત પર આગળ વધીએ. આર્હેનિયસનો એસિડ બેઝ સિદ્ધાંત કે એટલે પહેલા મગજમાં ક્લિયર રાખવાનું, આ સિદ્ધાંત આયનીકરણ પર આધારિત છે. ઇટ મીન્સ વિયોજન પર આધારિત છે. એમણે આ રીતે કહેલું હતું કે એસિડ એવા પદાર્થો છે કે જેનું આયનીકરણ કરવામાં તો H+ ઉત્પન્ન થાય તો એ ઘટકને એસિડ કહેવાય, અને જેનું આયનીકરણ કરવામાં આવે જો OH- ઉત્પન્ન થાય તો એને બેઝ કહેવામાં આવે છે. તમે જોઈ શકો આર્હેનિયસ એસિડ બેઝ સિદ્ધાંત એ આયનીકરણ પર આધારિત હતો. જો આયનીકરણથી H+ મુક્ત થાય તો આપણે એને એસિડ સંયોજન કહીશું, અને જો OH- આયન મુક્ત થાય તો એને બેઝ કહેવામાં આવે છે. એટલે આર્હેનિયસ એસિડ, આર્હેનિયસ બેઝ એ આયનીકરણ પર આધારિત હતો. હવે ઘણા પદાર્થો એવા છે જેનું આયનીકરણ નથી થતું. દાખલા તરીકે NH3, જેને આપણે એમોનિયા કહે છે, એનું આયનીકરણ થતું નથી. તો એમોનિયા જેવો અહીંયા એમોનિયા જે ઘટક છે, એવા ઘટકો આર્હેનિયસ સિદ્ધાંતથી સમજાવી શકાતા નથી. કારણ કે NH3 એમોનિયા છે, એમાં સહસંયોજક બનશે. જેમાં સહસંયોજક બંધ હોય એનું આયનીકરણ થતું નથી. તો અહીંયા તમારો કન્સેપ્ટ ક્લિયર છે. જેનું આયનીકરણ થઈ શકે અને જો H+ ઉત્પન્ન થાય તો એને આર્હેનિયસ એસિડ કહેવાય, અને જો એમાંથી OH- ઉત્પન્ન થાય તો તેને આર્હેનિયસ બેઝ કહેવામાં આવે છે. બટ આયનીકરણ થઈને H+ અથવા OH- ઉત્પન્ન થાય તો જ આર્હેનિયસ સિદ્ધાંત લાગુ પાડી શકાય છે. બીજા નંબર પર જઈએ છીએ લોરી બ્રોન્સ્ટેડ સિદ્ધાંત. લોરી બ્રોન્સ્ટેડ સિદ્ધાંત જે પ્રોટોન સ્થાનાંતર પર આધારિત હતો. પ્રોટોન સ્થાનાંતર એટલે H+ સ્થાનાંતર પર આધારિત હતો. અહીંયા તમારા H+ ના આધારે જ વિચારવાનું છે, OH- ને આધારવાને વિચારવું નથી. જો લોરી બ્રોન્સ્ટેડ સિદ્ધાંત અનુસાર રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે પદાર્થ H+ નું દાન કરે, બીજા ઘટકને H+ આપી દે તો તેને લોરી બ્રોન્સ્ટેડ એસિડ કહેવાય. અને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જો H+ મેળવે, H+ નો સ્વીકાર કરે તો તેને લોરી બ્રોન્સ્ટેડ બેઝ કહેવામાં આવે છે. શોર્ટકટ ફરી સાંભળ. જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન H+ નું દાન કરે એટલે પોતાનામાંથી H+ પાસે રહેલા બીજા ઘટકને આપી દે છે તો એને લોરી બ્રોન્સ્ટેડ એસિડ કહેવામાં આવે છે. અને જો કોઈ ઘટક છે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન H+ નો સ્વીકાર કરે છે તો તેને લોરી બ્રોન્સ્ટેડ બેઝ કહેવામાં આવે છે. અહીંયા તમે જો પ્રોટોનને આધારે, H+ ને આધારે જ વિચારેલું છે એટલે એને પ્રોટોન સ્થાનાંતરનો સિદ્ધાંત કહેવામાં આવે છે. H+ નું દાન કરી દે અને એસિડ કહેવાય, H+ મેળવશે અને બેઝ કહેવામાં આવે છે. જ્યારે એ થોડું સમજવા માટે વિચારીએ. એસિડિક એસિડ વત્તા પાણી. આપણે જાણે છે કે એસિડિક એસિડ એક નિર્બળ એસિડ છે. નિર્બળ એસિડ એટલે તેનું થોડા પ્રમાણમાં આયનીકરણ થાય, એની પાણી સાથે પ્રક્રિયા કરે છે. લોરી બ્રોન્સ્ટેડની અંદર અહીંયા સંતુલન મૂકવું અનિવાર્ય છે. કારણ કે મેં પહેલા જ તમને કીધું, નિર્બળ એસિડ જો થોડુંક આયનીકરણ થાય છે, બાકીનું એમનું એમ હોય છે, તો સંતુલન અવસ્થા વિચારવામાં આવે છે. તો અહીંયા તમે જો CH3COOH માંથી એક H+ મુક્ત થશે અને મુક્ત થયેલો H+ H2O સ્વીકારી લેશે. ઇટ મીન્સ આમાંથી H+ દાન થાય છે તો આને આપણે એસિડ કહીશું, અને આમાંથી દાન થયેલો H+ છે H2O મેળવી લે છે એટલે એને બેઝ કહેવામાં આવે છે. ગોખશો નહીં.
રાસાયણિક પ્રક્રિયા દરમિયાન H+ નું દાન કરે અને એસિડ, તો અહીંયા H+ દાન કરે છે. તમે જો CH3COO- બન્યો, ઇટ મીન્સ એને H+ નું દાન કરી દીધું છે. અહીંયા H3O+ બન્યો, એનો મતલબ કે H2O જે ઘટક હતો એને H+ મેળવ્યો છે, એટલે એને બેઝ કહેવામાં આવે છે. તો જરા ધ્યાનથી જોજો, એસિટિક એસિડ વત્તા પાણી, એસિટેટાયન વત્તા H3O+. હવે અહીંયા તમને એક પ્રશ્ન થશે, સર આ સંયુગ્મી બેઝ ને સંયુગ્મી એસિડ કેમ લખ્યું? એ જ આજનો કન્સેપ્ટ પણ છે. એસિડમાંથી બનતો ઘટક સંયુગ્મી બેઝ કહેવાય અને બેઝમાંથી બનતો ઘટક સંયુગ્મી એસિડ કહેવાય. પણ ક્યારે? તો સાંભળો, મૂળ ઘટકની અંદર H+ ઉમેરાય. તમે જો આ બેઝ હતો, આની અંદર H2O જે છે અંદર એક H+ ઉમેરવામાં આવે તો H3O+ બને છે. એટલે હું જ્યારે પણ હું સંયુગ્મી એસિડ કહું એટલે આ મૂળ ઘટક છે એની અંદર એક H+ ઉમેરી દેવાનું. તમને જે પણ ઘટક આપ્યો હોય અને તમને એવું પૂછે સંયુગ્મી એસિડ બનાવો, તો આપેલા ઘટકની અંદર એક H+ ઉમેરી દેવાનો. દાખલા તરીકે આ H2O છે, અંદર એક H+ ઉમેરવામાં આવે તો હાઇડ્રોજનની સંખ્યા 3 થશે, એટલે H3O+. તો તમે જોઈ શકો છો બેઝની અંદર એક H+ ઉમેરવામાં આવે એ સંયુગ્મી એસિડ બને છે. એટલે ગમે ત્યારે સંયુગ્મી એસિડ બનાવવો હોય તો તમારે આપેલા બેઝ ઘટક એની અંદર એક H+ તમારે ઉમેરી દેશો એટલે સંયુગ્મી એસિડ બનશે. આ રીતે સંયુગ્મી બેઝ કોને કહેવાય? તો આપેલો જે ઘટક છે એને તે એક H+ ઓછો કરવાનો. દાખલા તરીકે CH3COOH છે જે એસિડ છે, એસિડમાંથી એક H+ ઓછો કરી કાઢો તો આમાંથી એક H+ રિમૂવ કરવામાં આવે તો બાકી રહેશે CH3COO-, તો આને સંયુગ્મી બેઝ કહેવાય. મતલબ ધ્યાનથી સમજજો, મેં અહીંયા લખ્યું છે મૂળ ઘટક. મૂળ ઘટકની અંદર એક H+ ઉમેરી દેશો તો સંયુગ્મી એસિડ, અને મૂળ ઘટકમાંથી એક H+ ઓછો કરશો તો એને સંયુગ્મી બેઝ કહેવામાં આવે છે. પોઈન્ટ નંબર બીજું, સંયુગ્મી એસિડ બનાવવો હોય તો આ ઘટક બેઝ હોવું જોઈએ. આપેલા બેઝ પદાર્થમાં એક H+ ઉમેરવામાં આવે તો સંયુગ્મી એસિડ બને છે. સંયુગ્મી બેઝ તો મૂળ ઘટક એસિડ હોવો જોઈએ, એસિડમાંથી એક H+ ઓછો કરવામાં આવે તો બનતી જે નિપજ છે એને સંયુગ્મી બેઝ કહેવામાં આવે છે. આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. હજુ બાળકોને ખબર ના પડે તો આપણે એના ઉદાહરણ લઈશું. જ્યાં સુધી કન્સેપ્ટ ક્લિયર ના થાય ત્યાં સુધી નવા કન્સેપ્ટ આપણે નથી જવું. એટલું યાદ રાખો, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક H+ નો ઉમેરો થાય છે. જો એક H+ નો ઉમેરો થાય તેને સંયુગ્મી એસિડ કહેવાય. તો આ મૂળ ઘટક બેઝ છે, બેઝમાં એક H+ ઉમેરવામાં આવે તો સંયુગ્મી એસિડ બને છે. આ જ રીતે મારે સંયુગ્મી બેઝ બનાવવું છે તો મૂળ ઘટક એસિડ લેવાનો અને એસિડમાંથી એક H+ ઓછો કરવામાં આવે તો બનતી જે નિપજ છે એને સંયુગ્મી બેઝ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ, મેં અહીંયા પદાર્થ લીધેલા છે, અહીંયા હું એનો સંયુગ્મી એસિડ બનાવીશ અને અહીંયા હું એનો સંયુગ્મી બેઝ બનાવીશ. પહેલા આપણે સંયુગ્મી એસિડની વાત કરીએ. ધારો કે આપેલો પદાર્થ અત્યારે પાણી છે, H2O. અમારે સંયુગ્મી એસિડ બનાવવો છે એટલે સંયુગ્મી એસિડ જ્યારે પણ બનાવવો હોય આપેલો જે ઘટક છે એમાં એક H+ નો ઉમેરો કરો તો H2O અંદર એક H+ ઉમેરો તો શું થશે? જવાબ બનશે H3O+. તો H2O નો સંયુગ્મી એસિડ H3O+. બીજું HCO3- આયન, HCO3- આયન આ એક મૂળ ઘટક છે. તમારે એને સંયુગ્મી એસિડ બનાવો છો, એક H પણ ઉમેરો અને એક પ્લસ વીજભાર પણ ઉમેરો. તો જો એક H ઉમેરીશ એટલે H2 થશે અને પ્લસ વીજભાર ઉમેરીશ તો એક માઇનસ વીજભાર છે અને એક પ્લસ વીજભાર ઉમેરવામાં આવે તો વીજભાર તટસ્થ થઈ જશે એટલે બનશે H2CO3. HCO3- ની અંદર એક H+ ઉમેરો તો જવાબ આવશે H2CO3. એક H+ ઉમેર્યો એટલે સંયુગ્મી એસિડ કહેવાય. હજુ આગળ વિચારીએ, HSO4- એક મૂળ ઘટક છે. તમને એવું કહે છે એનો સંયુગ્મી એસિડ બનાવો તો આની અંદર એક H પણ ઉમેરો અને એક પ્લસ વીજભાર પણ ઉમેરો તો તમારો જવાબ થશે H2SO4. માઇનસ પ્લસ નીકળી જશે, માઇનસ પ્લસ નીકળી જશે એટલે તમે જોઈ શકો છો H2SO4. હજુ એક જોઈ લઈએ, H2PO4- એક ઘટક છે. તમારે એનો સંયુગ્મી એસિડ બનાવવો છે, એક H+ ઉમેરો તો
H2 ની અંદર એક H ઉમેરો એટલે H3PO4 અને અહીંયા પ્લસ ઉમેરશો એટલે માઈનસ વીજભાર અને આપેલો પ્લસ વીજભાર તટસ્થ થઈ જશે એટલે તમારો જવાબ બનશે H3PO4. એટલે આપેલા ઘટકની અંદર એક H+ ઉમેરવામાં આવે તો એને સંયુગ્મી એસિડ કહેવામાં આવે છે. જો આપણે સંયુગ્મી બેઝ બનાવીએ, આપેલો ઘટક છે એમાંથી એક H+ ઓછો કરો. તમે સમજો પાણી છે એની અંદર આપણે જાણ છે H+ છે ને OH- છે, તો એક H+ ઓછો કરો તો વોટ ઇઝ રિમેનિંગ OH-. તો OH- છે એ પાણીનો સંયુગ્મી બેઝ છે. હજુ વિચારીએ HCO3- તમારે એક H પણ ઓછો કરવાનો છે. જેવો H+ ઓછો થાય એટલે એક માઈનસ વીજભાર વધી જશે. દિમાગથી કામ લેજો. HCO3- મારે એનો સંયુગ્મી બેઝ બનાવવો છે. સંયુગ્મી બેઝમાં એક H અને એક પ્લસ વીજભાર ઓછો કરો અને એક પ્લસ વીજભાર ઓછો થાય એટલે એક માઈનસ વીજભાર વધી જશે. તો HCO3- એમાંથી એક H+ ઓછો કરવામાં આવશે, બનશે CO3-2. એક H ઓછો થયો અને જેવો એક પ્લસ વીજભાર ઓછો થાય એનો મતલબ એક માઈનસ વીજભાર એડ થઈ જાય તો માઈનસ વીજભાર એક હતો અને એક માઈનસ વીજભાર આવ્યો એટલે CO3-2. આવું જ વિચારીએ HSO4-. એક H પણ ઓછો કરો, H+ ઓછો કરો એટલે એક H ઓછો કરો એટલે SO4 અને એક માઈનસ વીજભાર એડ કરી દો તો રિમેનિંગ આન્સર ઇઝ SO4-2. હજુ એક જોઈએ H2PO4- વિચારો તમારે એક H+ પણ ઓછો કરવાનો છે અને જેવો એક H+ ઓછો કરો તો આપેલા ઘટક માઈનસ વીજભાર એડ કરો તો જવાબ વિચારો તો તરત તમે કહેશો સર એક H+ કાઢો તો એક H રહેશે અને એક માઈનસ વીજભાર વધી જશે તો તમારો જવાબ HPO4-2. સિમ્પલ છે. પરીક્ષામાં ઘણી વખત આવા કન્સેપ્ટ પોઈન્ટ પૂછાય છે. બાળકો કન્ફ્યુઝ થાય કેવી રીતે? તો હું સંયુગ્મી એસિડ કહું એટલે આપેલા ઘટકમાં એક H+ ઉમેરો અને સંયુગ્મી બેઝ કહું તો આપેલા ઘટકમાંથી એક H+ ઓછો કરવાનો આ સિદ્ધાંત તૈયાર કરો. તમારો આ કન્સેપ્ટ એકદમ ક્લિયર થશે. અહીંયા મેં લોરી બ્રોન્સ્ટરનો કન્સેપ્ટ ક્લિયર કરી કાઢ્યો. હવે આપણે જઈએ છીએ લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત. લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત એ પ્રોટોન સ્થાનાંતર પણ નથી, એ આયનીકરણ આધારિત પણ નથી, એ ઇલેક્ટ્રોન યુગ્મ પર આધારિત છે. ઇલેક્ટ્રોન યુગ્મ, એકલા ઇલેક્ટ્રોન ના બોલાય, ઇલેક્ટ્રોન યુગ્મ પર આધારિત છે. તો ધ્યાનથી જોજો. લુઈસ સિદ્ધાંત અનુસાર લુઈસ એસિડ કોને કહેવાય? તો જે ઘટક છે એ રાસાયણિક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે, ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે છે, ઇલેક્ટ્રોન યુગ્મ ગ્રહણ કરે છે તો એને લુઈસ એસિડ કહેવાય. ધ્યાનથી જોજો. જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયા દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે, ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે છે, ઇલેક્ટ્રોન યુગ્મ ગ્રહણ કરે છે તેને લુઈસ એસિડ કહેવામાં આવે છે. અહીંયા મેં લખ્યું છે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકાર કરે, ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે એને લુઈસ એસિડ કહેવામાં આવે છે. આ જ રીતે જો કોઈ ઘટક છે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરી દે, ઇલેક્ટ્રોન યુગ્મ બીજાને આપી દે તો એને લુઈસ બેઝ કહેવામાં આવે છે. સમજવા માટે કોઈ ઉદાહરણ તરીકે વિચારીએ, કારણ કે કેમિસ્ટ્રી સમજવું હોય થોડાક વ્યવહારિક ઉદાહરણો સમજીએ. આપણે એવું વિચારીએ છીએ તમે બાળકો છો, તમારી બધી જરૂરિયાતો પેરેન્ટ્સ દ્વારા પૂરી થાય છે. એટલે પેરેન્ટ્સ છે એ તમને બધી જરૂરિયાતો પૂરી કરવા હેલ્પ કરે છે, પેરેન્ટ્સ બધું તમને આપે છે તો તમે મેળવો છો. તો ઇટ મીન્સ તમે લુઈસ એસિડ છે. પેરેન્ટ્સ બધું તમને આપે છે તો લુઈસ બેઝ કહેવામાં આવે છે. આપણે સમજવા માટે જે ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે એને લુઈસ એસિડ કહેવાય અને જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અને લુઈસ બેઝ કહેવામાં આવે છે. તો અહીંયા લુઈસ એસિડ કોને કહેવાય? જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે એને લુઈસ એસિડ કહેવાય અને જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે એને લુઈસ બેઝ કહેવાય. કન્સેપ્ટ ક્લિયર રાખો. હવે MCQ ની અંદર તમને ક્યાંથી ખબર પડે કોણ દાન કરશે, કોણ મેળવશે? તેની એક ટેકનિક તમને કહું. આપેલ જે ઘટક હોય એની પર ધન વીજભાર હોય, ધન વીજભાર. ધન વીજભાર ક્યારે હોય? તો ઇલેક્ટ્રોન ઓલરેડી આપી દીધેલા છે. તો હવે શું એક્ટિવિટી કરશે? ઇલેક્ટ્રોન યુગ્મ મેળવવાની. તો આ જે પણ ધન વીજભાર ધરાવતો આયન આવે એ ઓલવેઝ લુઈસ એસિડ છે, કારણ કે ધન વીજભાર છે એટલે હવે શું કરશે? ઇલેક્ટ્રોન યુગ્મ મેળવવાની પ્રકૃતિ ધરાવશે. પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, તટસ્થ ઘટકો. તો સમૂહ 13. સમૂહ 13 ના તત્વો આપણે જાણીએ છીએ બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, આ બધા સમૂહ 13 ના તત્વો છે.
અહીંયા સમૂહ 13 ના તત્વો તમે જોઈ શકો છો. મધ્યસ્થી પરમાણુ બોરોન, મધ્યસ્થી પરમાણુ એલ્યુમિનિયમ. આ સમૂહ 13 ના તત્વોને ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા તત્વો કહેવાય. અને જ્યારે પણ બોરોન, એલ્યુમિનિયમ જેવા ઘટક તમને દેખાય એટલે તમારે સમજી લેવાનું એ ઇલેક્ટ્રોન યુગ્મ મેળવવાની વૃત્તિ ધરાવશે, તેને લોઇસ એસિડ કહેવામાં આવે છે. એટલે યાદ રાખવા માટે જે આયન પર ધન વીજભાર હોય. પોઈન્ટ નંબર બીજો, જે સંયોજનની અંદર મધ્યસ્થી પરમાણુ તરીકે સમૂહ 13 નું તત્વ હોય એ લોઇસ એસિડ છે. હવે એક વધારાનું થોડું બહારનું, તમે 11મા ધોરણમાં જોયું હશે કે ઘણા સંયોજનો અષ્ટક પૂર્ણ પણ કરે છે, ઘણા સંયોજનો અષ્ટક પૂર્ણ નથી કરતા છતાં પણ સ્થાયી હોય છે, અને ઘણા સંયોજનો અષ્ટક કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય છે છતાં પણ સ્થાયી હોય છે. તો એક કન્સેપ્ટ જોજો. નોટ મધ્યસ્થ પરમાણુ અષ્ટક અપૂર્ણ હોય એટલે કે 8 ઇલેક્ટ્રોન કરતા ઓછા હોય તે પણ લોઇસ એસિડ છે, કારણ કે અષ્ટક અપૂર્ણ હોવાથી ઇલેક્ટ્રોન યુગ્મ મેળવવાની વૃત્તિ ધરાવે છે. તો જેમાં મધ્યસ્થી પરમાણુ અષ્ટક અપૂર્ણ છે તેને પણ આપણે લોઇસ એસિડ કહીશું. દાખલા તરીકે BeCl2, બેરિલિયમ ક્લોરાઇડ. આની અંદર તમે લોઇસ બિંદુ નિરૂપણ કરો ને, બેરિલિયમ પાસે 8 ઇલેક્ટ્રોન નથી, 8 થી ઓછા છે. એનો મતલબ કે અહીંયા મધ્યસ્થી પરમાણુ પાસે અષ્ટક અપૂર્ણ છે, તો આ ઇલેક્ટ્રોન યુગ્મ મેળવવાની વૃત્તિ ધરાવે છે, તો આને લોઇસ એસિડ કહી શકાય. ધ્યાનથી જોજો, અષ્ટક અપૂર્ણ હોય તેને લોઇસ એસિડ કહેવામાં આવે છે. લોઇસ બેઝની વાત કરી, કેવી રીતે ઓળખવાનું? તો જો તમને કોઈ આયન આપે છે એની પર માઈનસ વીજભાર છે, Cl માઈનસ, Cn માઈનસ, CH3COO માઈનસ, Cl માઈનસ, જો વીજભાર માઈનસ છે એનો મતલબ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. તમે પૂછો સર કેમ એવું? માઈનસ વીજભાર ક્યારે ધારણ કરે? એને ઇલેક્ટ્રોન મેળવેલા છે, આની પાસે વધારાના ઇલેક્ટ્રોન છે. માઈનસનો મતલબ એની પાસે એક્સ્ટ્રા વધારાના ઇલેક્ટ્રોન છે. તો એક્સ્ટ્રા વધારાના ઇલેક્ટ્રોન હોય તો દાન કરવાનો પ્રયત્ન કરશે. એટલે યાદ રાખવાની ટેકનિક, જ્યારે પણ માઈનસ વીજભાર કોઈ ઘટક પર આવે તો તમારે સમજી લેવાનું આની પાસે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ છે, જે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરશે, અને જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે આપણે લોઇસ બેઝ કહીએ છીએ. કન્સેપ્ટ નંબર 1. કન્સેપ્ટ નંબર 2, અહીંયા તમે જોઈ શકો છો NH3, જેમાં નાઇટ્રોજન પાસે વધારાનો એક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અને વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ હોય એટલે દાન કરશે. અહીંયા કોઈ વીજભાર નથી, NH3 તટસ્થ છે, પણ એની પાસે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ છે, સો એ દાન કરશે, અને દાન કરશે તો લોઇસ બેઝ કહેવાય. ઓક્સિજનની વાત કરીએ તો તમે જાણો છો ઓક્સિજન પાસે વધારાના 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે, અને જેની પાસે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ હોય દાન કરે છે, અને જે દાન કરે એને લોઇસ બેઝ કહેવાય. એટલે યાદ રાખવાની ટેકનિક ધ્યાનથી જોજો. NH3 નાઇટ્રોજન છે એની પાસે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ છે, ઓક્સિજન છે એની પાસે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ છે, અને જેની પાસે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ હોય એ દાન કરે છે, જે દાન કરે એને લોઇસ બેઝ કહેવાય. આ કન્સેપ્ટ થી આપણે વિચારીએ છીએ, ભલે આપણે MCQ જોવાના છે પણ ફંડામેન્ટલ ક્લિયર કર્યા બાદ MCQ જોઈશું, બહુ મજા આવશે. હવે ચલો આપણે આ ફંડામેન્ટલ થોડી થિયરી જોઈ, હવે આપણે એને એપ્લિકેશન પર લઈ જઈએ કે આમાંથી કેવા પ્રશ્નો પૂછાય તો તમને ટફ પડે. મેં ચલાયેલા છે એમાંથી થોડા હટકે પ્રશ્નો બનાવું છું, આમાંથી નહીં પૂછું હું, આમાંથી થોડા હટકે કે હજુ પણ તમને લાગશે કે ના સર હજુ થોડું વિચારવું પડશે. ચલો જોઈએ. ખાલી જગ્યાએ લોઇસ એસિડ નથી, ઓપ્શન છે BF3, AlCl3, SiF4 અને C2H4. તો આપણે જે ભણે એ સિદ્ધાંત અનુસાર કહી શકીએ છીએ બોરોન ઇલેક્ટ્રોન યુગ્મ અપૂર્ણ ધરાવે છે, એટલે ઇલેક્ટ્રોનની મેળવવાની વૃત્તિ ધરાવે છે. એલ્યુમિનિયમ સમૂહ 13 નું, એટલે આ બંને તત્વો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે એટલે લોઇસ એસિડ છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા મેં તમને કીધું ઇલેક્ટ્રોન યુગ્મ મેળવવાની, બોરોન અને એલ્યુમિનિયમ ઇલેક્ટ્રોન યુગ્મ મેળવવાની વૃત્તિ ધરાવે છે લોઇસ એસિડ. એટલે આ તો લોઇસ એસિડ આપણો પ્રશ્ન નથી, તો આ તો બંને લોઇસ એસિડ છે. હવે આ બે મુદ્દા પર આવ્યા એટલે તમને એવું લાગશે પરીક્ષામાં C અથવા D એમાંથી કયો સાચો? ઉભા રહો. SiF4 નું મેં જાણકારી માટે બંધારણ દોર્યું છે, લોઇસ બંધારણ દોર્યું છે. અત્યારે મધ્યસ્થી પરમાણુ સિલિકોનનું અષ્ટક કમ્પ્લીટલી પૂર્ણ છે. હવે તમને પ્રશ્ન થશે અષ્ટક કમ્પ્લીટલી પૂર્ણ છે તો ઇલેક્ટ્રોન યુગ્મ મેળવશે, ઇલેક્ટ્રોન યુગ્મ નહીં મેળવે, શું કરશે? કન્ફ્યુઝન. તો સાંભળજો બકા,
સિલિકોન છે એનું અષ્ટક એક્સપાન્ડ કરવાની વૃત્તિ ધરાવે છે. ભલે 8 ઇલેક્ટ્રોન છે, સિલિકોન છે ઇલેક્ટ્રોન યુગ્મ મેળવીને 12 ઇલેક્ટ્રોન સુધી મેળવવા પ્રયત્ન કરી શકે છે. એટલે કે સિલિકોન જોડે અત્યારે તમે જોઈ શકો છો અષ્ટક કમ્પ્લીટ છે, પણ સિલિકોન એવું સંયોજન છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મ મેળવીને અષ્ટકને એક્સપાન્ડ કરી શકે, અષ્ટકના ઇલેક્ટ્રોન 8 ને 10 માં પણ કરી શકે છે, 12 માં પણ રૂપાંતર કરવાની ક્ષમતા ધરાવે છે. એનો મતલબ આ ઇલેક્ટ્રોન યુગ્મ મેળવશે. અહીંયા ભણાવેમાં કોઈ જગ્યાએ પોઈન્ટ નથી, પણ સાંભળજો, સિલિકોન સમૂહ 14 નું તત્વ છે અને સિલિકોન એવું છે કે જે અષ્ટકમાં ભલે 8 ઇલેક્ટ્રોન છે, અહીંયા મધ્યસ્થી પરમાણુ જે 8 ઇલેક્ટ્રોન છે, પણ અષ્ટકને એક્સપાન્ડ કરવાની વૃત્તિ ધરાવી શકે છે. એટલે કે સિલિકોન અહીંયા મધ્યસ્થી પરમાણુ પાસે 8 ઇલેક્ટ્રોન છે, 12 પણ કરી શકે છે, એટલે ઇલેક્ટ્રોન યુગ્મ મેળવી શકે છે. એટલે આપણો જવાબ SiF4 જ આવશે. और તમને એવું થાય સર C2H4 ઇથિન કેમ નહીં? ઇથિન કેમ નહીં? તો મેં ઇથિનનું બંધારણ દોર્યું છે. તમે જોઈ શકો છો કાર્બન ડબલ બોન્ડ કાર્બન, એનો મતલબ એમાં એક પાઈ બંધ છે, એક સિગ્મા બંધ છે અને એક પાઈ બંધ છે. પાઈ બંધ જ્યારે પણ હોય એનો મતલબ એની પાસે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ છે, વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે આપણો પ્રશ્ન શું છે જરા ધ્યાનથી સાંભળજો. સી આપણો ઓપ્શન કમ્પ્લીટ છે, મેળવશે, તો આ કેમ નહીં? તમને એવો પ્રશ્ન સર આ કેમ નહીં? પાયબંધ છે અને પાયબંધ એટલે ઇલેક્ટ્રોન રીચ કહેવાય, એની પાસે ઇલેક્ટ્રોન વધારે, બટ એ આપશે નહીં. જો આપશે તો કાર્બનની સંયોજકતા તૂટી જાય છે. એટલે આપણો જવાબ SiF4 ફાઇનલ આન્સર છે. અહીંયા પાયબંધ છે પણ પાયબંધના ઇલેક્ટ્રોન છે પણ એ આપશે ને. જો આપશે તો તમે સમજી શકો છો કાર્બનની સંયોજકતા 4 છે એનું નુકસાન થાય છે, તો સંયોજન ખોટું પડે. તો આપણો જવાબ ઓપ્શન નંબર સી કમ્પ્લીટલી સાચો. સિલિકોન ટેટ્રાફ્લોરાઇડ ઇથિન એ લुईस એસિડ નથી, એ નહીં જ આપે, એ મેળવશે પણ નહીં, આપશે પણ નહીં, કોઈ જ ક્રિયા નહીં કરે. મસ્ત ક્વેશ્ચન છે, આગળ વધીએ. ખાલી જગ્યાએ લોરી બ્રોન્સ્ટેડ એસિડ અને લોરી બ્રોન્સ્ટેડ બેઝ બંને તરીકે વર્તી શકે છે. આપેલા 4 ઓપ્શનમાં કયો ઘટક જે લોરી બ્રોન્સ્ટેડ એસિડ તરીકે અને લોરી બ્રોન્સ્ટેડ બેઝ તરીકે વર્તી શકે છે? Cl- HCO3- H3O+ અને OH-. તો સમજો લોરી બ્રોન્સ્ટેડ કન્સેપ્ટ પર પાછા જઈએ. H+ આપણો પોઈન્ટ છે એસિડ અને બેઝ. જો H+ નું દાન કરે તો લોરી બ્રોન્સ્ટેડ એસિડ અને H+ નો સ્વીકાર કરે તો લોરી બ્રોન્સ્ટેડ બેઝ. તો એનો મતલબ આપેલા ઓપ્શન તો H વાળો હોવો જોઈએ. H હોય તો જ દાન કરશે. તો તમારો ઓપ્શન B અને C સાચું, જેની અંદર H+ આવેલા છે. હવે પ્રશ્ન થાય સર આ બંનેમાંથી કયો ઓપ્શન સાચો? તો સાંભળો, HCO3- છે, એનું આયનીકરણ કરો, જો H+ અને CO3- ઉત્પન્ન થાય એટલે H+ નું દાન કરી શકે છે, H+ આપી શકે છે, એટલે લોરી બ્રોન્સ્ટેડ એસિડ કહેવાય. હવે HCO3- છે એ H+ મેળવીને સ્થાયી સંયોજન H2CO3 કાર્બનિક એસિડ પણ બનાવી શકે છે. એનો મતલબ આ સંયોજન H+ નું દાન પણ કરી શકે છે. આ જે ઘટક છે H+ મેળવી પણ શકે છે, કારણ કે H2CO3 અસ્તિત્વ ધરાવતું સ્થાયી સંયોજન છે, એટલે બંને ક્રિયા કરી શકે છે. H+ નું દાન પણ કરી શકે છે, H+ નો સ્વીકાર પણ કરી શકે છે. તો તમારો જવાબ HCO3- ધ રાઈટ આન્સર. પ્રશ્ન થાય સર H3O+ કેમ નહીં? તો H3O+ નું આયનીકરણ કરો, ચલો H+ અને H2O છૂટા પડશે, પણ H3O+ H+ મેળવશે તો નહીં જ. H3O+ H+ ક્યારેય મેળવી શકતો નથી. ભાઈ કાગળ પણ બનાવી શકો છો, બટ અસ્તિત્વ ધરાવતું નથી. ક્યારેય H3O+ વત્તા H+ કરશો ને જવાબ ના આવે. એનો એટલે H3O+ છે એ H+ સ્વીકાર કરી શકતો નથી. આપણો પ્રશ્ન છે દાન પણ કરી શકે, સ્વીકાર બંને જ. તો આપણો જવાબ HCO3- સાચો જવાબ છે. આગળ વધીએ. CH3COOH એસિટિક એસિડનો સંયુગ્મી એસિડ કયો છે? હવે સાંભળજો, તરત તમે કહેશો સર સંયુગ્મી એસિડનો મતલબ આપેલા ઘટકમાં એક H+ ઉમેરી દો. તરત તમે શું કહેશો સર મારો જવાબ બનશે, જો આની અંદર એક H+ ઉમેર્યો, ઓપ્શન નંબર ડી. બધાને આવું લાગે છે? વિચારો, CH3COOH નો સંયુગ્મી તમે H+ ઉમેર્યો એની અંદર, બટ વાસ્તવમાં CH3COOH H+ મેળવતું જ નથી.
એ H પ્લસ ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, H પ્લસ મેળવવાની વૃત્તિ ધરાવતો જ નથી, કારણ કે એનું કમ્પ્લીટલી બેલેન્સ થઈ ગયેલું છે. એ H પ્લસ નહીં મેળવે એટલે મોટા ભાગના બાળકો આ જવાબ લખીને આવે છે. જોવાનું કેવી રીતે અહીંયા જો CH3COOH નો સંયુગ્મી એસિડ કોણ છે જોઈ લો, સંયુગ્મી એસિડ H3O+. બાળકો અહીંયા જ ભૂલ કરે છે કે આપેલો જે ઘટક છે એની અંદર એક H+ ઉમેરી દે છે, પણ શું H+ મેળવશે વાસ્તવમાં? કાગળ પણ મેળવે છે ના, જો શું વાસ્તવમાં મેળવી શકશે? તો CH3COOH એક H+ ક્યારેય ના મળે, એની વૃત્તિ તો H+ ગુમાવવાની છે. તો બાળકો આ જવાબ લખીને આવે છે જે રોંગ છે. અહીંયા તમે જોઈ લો એસિડિક એસિડનો સંયુગ્મી એસિડ H3O+ છે, જે મોટા ભાગના બાળકોનો આન્સર આ રોંગ પડે છે. તો આપણો જવાબ લખીશું H3O+, ઓપ્શન નંબર બી કમ્પ્લીટ આન્સર છે. અહીંયા તમે એવું વિચારેલું હશે ને કે મૂળ ઘટક વત્તા H+, પણ શું એ મૂળ ઘટક H+ વાસ્તવમાં મેળવે છે? એ જોવું પડે. જો સાચું મેળવી શકતી હોય તો તમે લખી શકો છો. CH3COOH ક્યારે H+ મેળવી શકતો નથી, એટલે તમારો ઓપ્શન ડી નહીં આવે. હજુ આગળ વિચારીએ. આ બહુ મસ્ત કન્સેપ્ટ પોઈન્ટ છે. જ્યારે લોઇસ એસિડ અને લોઇસ બેઝ જોડાય છે ત્યારે ખાલી જગ્યા બંધ રચાય છે. બહુ જ મસ્ત કન્સેપ્ટ પોઈન્ટ છે કે લોઇસ એસિડ અને લોઇસ બેઝ જોડાય છે ત્યારે કયો બંધ રચાય? તો સાંભળો, અહીંયા હાઇડ્રોજન બંધ, સહસંયોજક બંધ, સવર્ગ સહસંયોજક બંધ અને આયનીય બંધ 4 ઓપ્શન છે. હવે સાંભળજો. લોઇસ એસિડ જે ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે, લોઇસ બેઝ જે ઇલેક્ટ્રોન યુગ્મ ગુમાવે છે. અહીંયા તમે જોઈ શકો છો, ને સમજાવવા માટે બોરોનનો પરમાણુ ક્રમાંક 5, બાહ્યતમ કક્ષામાં તમે જોઈ શકો છો 3 ઇલેક્ટ્રોન, તો મેં 3 ઇલેક્ટ્રોન ક્રોસ નિશાની વડે બતાવ્યા છે. મધ્યસ્થી પરમાણુ નાઇટ્રોજન NH3 માં તો ઇલેક્ટ્રોન રચના 7, તો બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, મેં 5 ઇલેક્ટ્રોન ચોકડી વડે બતાવ્યા છે. હવે તમે જુઓ, નાઇટ્રોજન પાસે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ છે જે બોરોનને આપે છે. તો આ ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે એટલે લોઇસ એસિડ, આ ઇલેક્ટ્રોન યુગ્મ ગુમાવે એટલે લોઇસ બેઝ. પણ લોઇસ બેઝ ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે, સામે લોઇસ એસિડ એને આપતો નથી, ત્યાં ભાગીદારી થતી નથી. એનો મતલબ જો એક જ ઘટક ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે અને બીજો સ્વીકારે છે તો એમની વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ બને છે. સમજી લેજો, લોઇસ એસિડ અને લોઇસ બેઝ વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ વ્યાખ્યાયિત કરો. સહસંયોજક બંધમાં કેવું હોય? બંને જે પરમાણુ હોય સરખા ઇલેક્ટ્રોનની ભાગી, એટલે આ પણ ઇલેક્ટ્રોન આપે છે, આ પણ ઇલેક્ટ્રોન આપે, સરખા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તેને સહસંયોજક બંધ કહેવાય. આયનીય બંધ ક્યારે બને છે? બે પરમાણુમાં વિદ્યુત ઋણતા, એક ઘટકની વિદ્યુત ઋણતા ઓછી છે, બીજા ઘટકની વિદ્યુત ઋણતા વધારે છે, તો એમની વચ્ચે આયોનિક બંધ બને છે. સવર્ગ સહસંયોજક બંધ ક્યારે બને? તો તમે સારી રીતે જાણો છો, એક ઘટક ઇલેક્ટ્રોન આપે છે, સામે બીજો ઘટક ઇલેક્ટ્રોન આપતો નથી, પરંતુ તેમની વચ્ચે જો કોઈ બંધ બને એને કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ એટલે કે સવર્ગ સહસંયોજક બંધ કહેવામાં આવે છે. તો અહીંયા તમે જો કન્સેપ્ટ ચલાવ્યા બાદ એમાંથી કેવા પ્રશ્નો પૂછાય છે એ પણ આપણે લીધા, એટલે બહુ જ કન્સેપ્ટનો પોઈન્ટ છે. ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલું છે, તો એની પર ફોકસ કરજો. કોઈ ડાઉટ હોય તો મને મેસેજ કરજો, હું શ્યોરલી આન્સર આપીશ. ઓકે.